તો આ તરફ અમદાવાદ પ્લેન દુર્ઘટનાને લઈને એરપોર્ટ ઓથોરિટીએ સર્વે કર્યો છે. સર્વેમાં એરપોર્ટને નડતરરૂપ અનેક સ્ટ્રક્ચર મળી આવ્યા છે. 44 જેટલા સ્ટ્રક્ચર તોડી પડાયા. એરપોર્ટ નજીકના ન્યૂ અંબિકાનગર, અબર પાર્ક, શ્યામજીની ચાલીમાં સર્વે કરવામાં આવ્યો. પ્લેન ક્રેશ થયા પછી કે અમારે અહીંયા ધાબા ઉપર સીડી ઉપર કેબિન બનાવેલું હતું અને કેબિન ઉપર ટાંકી લગાવેલી હતી. એટલે એમને નોટિસ તો નથી આપી, ઓરલી અમને કહીને ગયા હતા કે આ રીતે આટલું કરી નાખજો. તેટલું અમે ઉતારી લીધું છે. જે અમને કીધું કે આટલું ફૂટ નીચે લેવલ કરી નાખજો, એ બધું એમને જે કીધું એ અમને કરી નાખ્યું છે અમે લોકો. જ્યારે આ પ્લેન ક્રેશ થયું તેના પછીના જે બીજા જ દિવસથી એ લોકોના કોર્પોરેશનના માણસો આવ્યા હતા અને કહી દીધેલું કે તમારે પાણીની ટાંકી એક્સ્ટ્રા ઉપર વધારાની છે. તે એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ હવે એરપોર્ટ ઓથોરિટી કામે લાગ્યું છે. મહાનગરપાલિકાને જે એરપોર્ટ આસપાસના વિસ્તારો છે કે જ્યાં નડતરરૂપ મકાનો છે, આ દ્રશ્યો છે ન્યૂ અંબિકાનગર વિસ્તારના કે જે એરપોર્ટને અડીને આવેલું છે ને અહીં જે આસપાસના મકાનો છે ત્યાં સર્વે કરવામાં આવ્યો છે. પહેલા 26 જેટલા જે સર્વેની અંદર મકાનોની અંદર જે આ પાણીની ટાંકી હોય, સોલાર હોય કે રૂફટોપ હોય તે તમામ જે છે તેને દૂર કરવામાં આવ્યા અને બીજો સર્વે થયો જેમાં 44 જેટલા જે નડતરરૂપ બાંધકામ હોય કે જેમાં દિવાલ હોય, મોબાઈલ ટાવર હોય તે પણ દૂર કરવામાં આવ્યા છે. અને અત્યારે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે અહીં જે આ મકાન પર જે મોબાઈલ ટાવર આવેલો હતો તે મોબાઈલ ટાવરને પણ દૂર કરવામાં આવ્યો છે. એટલે કે મહાનગરપાલિકાને જે એરપોર્ટ ઓથોરિટી દ્વારા લિસ્ટ આપવામાં આવે છે તે લિસ્ટ પ્રમાણે તેમના દ્વારા અહીં નોટિસ આપવામાં આવે છે અને અહીંના જે સ્ટ્રક્ચર છે કે જે નડતરરૂપ થાય તે તમામ સ્ટ્રક્ચરને જે છે તે દૂર કરવામાં આવે છે. ને અત્યારે હાલ 44 જેટલા જે સ્ટ્રક્ચર સામે આવ્યા હતા કે જે સર્વેની અંદર માલુમ પડ્યું હતું કે તે નડતરરૂપ થઈ શકે છે અને તે દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકાએ કરી છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.